નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું HNGU સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. મિત્રો, જે પ્રમાણે તમને સૌને ખબર છે એ પ્રમાણે શાળાઓની અંદર ઉનાળુ વેકેશન જે છે એ પૂરું થઈ ગયું છે અને શાળાઓ જે છે એ ફરીથી ખુલી ગઈ છે. તો આજના આ વિડીયોની અંદર આપણે જોઈશું કે કોલેજ અને યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ માટે ઉનાળુ વેકેશન જે છે એ ક્યારે પૂરું થશે અને કોલેજ અને યુનિવર્સિટી જે છે એ ફરીથી ક્યારે શરૂ થશે. ઇન શોર્ટ, આજના આ વિડીયોની અંદર તમે કોલેજના કોઈ પણ વર્ષની અંદર અભ્યાસ કરતા હોય કે તમે કોલેજની અંદર નવું એડમિશન લીધું હોય, તમારી કોલેજ ક્યારથી શરૂ થશે એના વિશેની સંપૂર્ણ માહિતી જે છે એ આપણે આજના આ વિડીયોની અંદર જોવાના છીએ. તો તમે જોઈ શકો છો પ્રમાણે ગુજરાતમાં વિદ્યાર્થીઓનું ઉનાળુ વેકેશન પૂરું. હવે કોલેજ યુનિવર્સિટી ક્યારે ખુલશે, શાળાઓ જે છે એ ફરીથી ખુલી ગઈ છે જેની આપણને સૌને ખબર છે. કોલેજ ઓપન ડેટ 2025 તમામ વર્ષના વિદ્યાર્થીઓ માટે. તો સૌપ્રથમ તમે જે છે અહીંયા ન્યૂઝ જોઈ લો, જેની અંદર લખ્યું છે એ પ્રમાણે રાજ્યની 54,000 જેટલી શાળાઓમાં આજથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ. વેકેશન જે છે એ પૂરું થઈ ગયું છે. શાળાના વિદ્યાર્થીઓ માટે 9 જૂનથી જે છે એ શાળાઓ ફરીથી શરૂ થઈ ગઈ છે. ધોરણ 1 થી 12ના વિદ્યાર્થીઓ માટે જે તમામ જે છે એ રાજ્યની 54,000 જેટલી સરકારી અને ગ્રાન્ટેડ અને પ્રાઇવેટ જે તમામ સ્કૂલો જે છે ધોરણ 1 થી 12ની એ તમામ સ્કૂલો 9 જૂનના રોજથી ઓપન થઈ ગઈ છે અને એની અંદર શૈક્ષણિક કાર્ય પણ જે છે એ શરૂ થઈ ગયું છે. અને અહીંયા પણ બીજા ન્યૂઝ છે એ પણ એની અંદર એ જ છે. 54,000થી વધુ સ્કૂલની અંદર ઉનાળુ વેકેશન જે છે એ પૂરું થઈ ગયું છે. નવા શૈક્ષણિક સત્રનો જે છે એ 9 જૂનના રોજથી પ્રારંભ થઈ ગયો છે. તો એની અંદર કેવું હોય છે કે જે શાળા હોય છે એની અંદર 35 દિવસનું ઉનાળુ વેકેશન હોય છે. તો 9 જૂનના રોજ એ ઉનાળુ વેકેશન પૂરું થયું છે અને જે કોલેજ હોય છે એની અંદર 49 દિવસનું ઉનાળુ વેકેશન હોય છે અને એ વેકેશન હજુ સુધી જે છે એ પૂરું થયું નથી. સૌપ્રથમ તમે જે છે અહીંયા જોઈ લો, વર્ષ 2024-25નું જે એકેડેમિક કેલેન્ડર છે એની અંદર જોઈ અને હું તમને કહેવાનું છું કે તમારું જે છે એ ઉનાળુ વેકેશન ક્યારે પૂરું થશે. તો તમે જોઈ શકો છો 29/4/2025ના રોજથી કોલેજના વિદ્યાર્થીઓ માટે ઉનાળુ વેકેશન શરૂ થયું હતું અને એ 16/6/2025 સુધી ચાલશે. એટલે કે 49 દિવસનું જે ઉનાળુ વેકેશન છે એ કોલેજના વિદ્યાર્થીઓને આપવામાં આવે છે. તો તમારે જે છે એ 16/6/2025ના રોજ જે છે એ ઉનાળુ વેકેશન પૂરું થશે અને 17/6/2025ના રોજથી તમારું જે છે એ નવું શૈક્ષણિક સત્ર શરૂ થશે. તો જે તમામ વિદ્યાર્થી છે એમની કોલેજ જે છે એ તારીખ 17/6/2025ના રોજથી જે એ શરૂ થશે. તો સૌપ્રથમ જે છે એ વિદ્યાર્થીઓ કે જે કોલેજના બીજા ત્રીજા વર્ષની અંદર અભ્યાસ કરતા હોય અથવા તો અનુસ્નાતકની અંદર બીજા વર્ષની અંદર અભ્યાસ કરતા હોય એમની જે છે એ કોલેજ ઓપન થશે 17 તારીખથી અને એના થોડા દિવસો પછી જે વિદ્યાર્થીઓએ કોલેજની અંદર નવું એડમિશન લીધું છે સ્નાતક કે અનુસ્નાતકની અંદર એમની જે છે એ કોલેજ શરૂ કરવામાં આવશે. પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓની કોલેજ એક્ઝેક્ટલી ક્યારે શરૂ કરવામાં આવશે એની માહિતી જે છે એ જ્યારે પણ આવશે તો એની માહિતી તમને HNGU સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા વિડીયો બનાવીને પૂરી પાડવામાં આવશે. પરંતુ અત્યારે હું તમને કહું છું એ પ્રમાણે 17/6/2025થી જે બીજા અને ત્રીજા વર્ષના વિદ્યાર્થીઓ છે એમની કોલેજ જે છે એ શરૂ થશે અને કોલેજના વિદ્યાર્થીઓનું જે ઉનાળુ વેકેશન છે એ તારીખ 16/6/2025ના રોજથી પૂરું થશે. તો 17/6/2025 જે છે એ કોલેજ અને યુનિવર્સિટી ફરીથી ખુલશે. તો મિત્રો, આ હતો આજનો વિડીયો જેની અંદર આપણે કોલેજ ફરીથી ક્યારે ઓપન થશે એની તારીખ વિશેની માહિતી મેળવી છે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.